હા હવે શાંતિ શીપે શું કરે? બસ યાર શેઠ આવવાના છે, થોડાક પૈસા લેવાના છે, કીધું આઈને કામ કરી દે ને આટલું. તમે છે કેમ છે ડબલે દાવા એટલે આવડી મોટી ડૂલ છે એટલે આ પેલા તમે ડૂલ લઈ ગયા, ડબલો બબલો કઈ દડ્યું નહીં થાય હું એટલે ડૂલ લઈ ગયો. ઓ તમારું લાગે ડબુડો બબુડો ફૂટી ગયો કોણ? હા ડબુડો ફૂટી ગયા. હા વળી થોડાક શેઠ ભાઈ પૈસા લેવા હતા, કીધું હું સાફ સફાઈ કરી આવું ને થોડાક વાંધા બધા ભરી આવું ઉપર. એટલે આવું કામ કરો ને માં બધું આ શું કરો રે તમે? એ સાફ કરવાનું બાકી છે, જુઓ તમે પથરો એક નંબર છે. એ તો મારી બેટી મને કઈ ખબર તો કઈ પડતી છે નહીં. આ પૈસા શું હાલે? પૈસા તો લે હાલે છે 400 રૂપિયા. મને રખાવ હું આવતો રહું. શું કહો લેવા તો કચાથી તમારે રહેવું હોય તો લે પતરું આલો, પતરું લઈને ઢૂચી પડો. એટલે પણ હું રહું તો ખરી પણ મને અત્યારે હાથે 500 રૂપિયા ઉપાડ લે ને વળી પાછું કાલી આવીશ રહું હું તો. આથી ઉપાડતો વળી શેઠ પાય હલવરા હું હેડો તો વળી હવે કામે લાગી દઉં. વિવાહ ગાળો છે તમારે જોતા હશે કોણ? મારે તો 1000 રૂપિયા લાવો હું 500 લઉં આજ ને વાદનો દાડો આવું ને વળી પાછું કાલી બૂસ મારીને કાલી નહીં આવું. એટલે એ શું કહો તમે? હું મારા શેઠનું બૂસ મારવા જતો હોય શું લે? હે આપણે તો ઘરના નહીં. શાણે ઘર? હા તમારે ને શું લેવા દેવા? આપણે ઘરના નહીં બધે. એટલે આ ઘરનાની વાત ખાતી પણ હવે મારે શેઠ ગુડા મારે કાયમ આવવું કામે ને તમે આવા ધંધા કરવાની વાતો કરો. હા તો હેડો તો 500 તો લાવશો ને? હા તો હા હેલો હું હેડો. તો હવે આ વ્યવસ્થિત પત્ર છે વાંધા ભરતું સાફ સફાઈ હારી કર દઉં હું હમણાં હલવડાવું શેઠ. પછી આટો મારો આવડે એવું કરીશ કામ હું તો. હારું લઈ તો કરો હેડો તો એકદમ બધું આવું બધું. મારે બધું હવે 1 કલાક થઈ ગયો. હવે તો મારા પાસે પૈસા આવે છે નહીં આવે છે બોલન કહેતો હું આને તો આલે 1 કલાકમાં ઉડાને કરવા ના જવું તરત. હેલા કે કેલા શેઠ ને મોલા આ બારે મહેમાન ભાઈ પૈસા જ ના આવતો ખાલી. એટલે એ આધી કલાક શું તેના હમણાં ભાલ પાથરું તો હિસાબ કરતો હતો ઘડીક છે પૈસા. હવે પાછો આવરું કલાકમાં ખાલી પૈસા બારે આલીને પાછો આવતો રહું. અડધો કલાક શું ભૂડા તું ચમચમ છે તારે? આ કલાક છે તે નથી હાલ હાલ પૈસા દાદા કે શેઠ ને મને માગતે બુડા શરમ આપી દીધું. હાલે એટલે તો તું શેઠ ને ના કઈ કરતો તને શરમ આવતી તું મને તારે બહાર તો હું શેઠ આવે એટલે પાછો હું ખાલી બાર ધાપે હાલી અને આવતો ને પાછો હાથે તને શેઠ કંથી લઈ તું લઈને હાલ દી ને તને હું રાખીને બસો તને પાછા હાલીશ. એટલે તું હલાઈશ તો કે પાછા મને શેઠે ના લે મળે તો બહે તો હાલું પણ હવે એમ કે પાછા હાલ દીરા મહી પાછા. હા તો પણ અમે પછી કામે આવવાનું છે ને તું તારે મારે શું વાંધો છે? તું કાયમ રેગ્યુલર રહીશ ને હવે? ઓ કાઈ નહીં તું તારે બસો હાલ ને લે આ 2 રૂપિયા પડ્યા છે લીધા લે મહી ફોન છે મહી પર પાછા આવી પાછા તે તો બસો ને પાછા બોલ એ જોઈ બે કરકડતી હોની નોટી એટલે તે તો બસો ને હવે તો હું હાલ લાવતો રહું ખાલી 5 મિનિટમાં આવું રહું. સારું તો હટાઈ દે. સારું જો શેઠ આવે ક્યાં જીરાડી પહોંચ્યું એની બીજું તો ધાડી ગયું પણ આ 500 તો ના આવ્યા પણ 200 તો હાથમાં આવ્યા. 200 નું તો આજ અમે કિરો ની કઈ અડા નતા હાલતા આજ તો 200 માં મોર્યા હતા પોતાને મોર્યો ખોતર્યો બરો 200 નો શેઠ નો તો ખોતર્યો. આઈની કોક 10 મિનિટ સીધો હતી અરે 2 રૂપિયા આલીને પાછો ના આવ્યો 2 ને પૂછવા ચમ કર્યું શું કરશો? શેઠે હમણાં આવતો હશે ને શેઠ પાસે માજીશ તો એનું ઈધી શેઠે છે ને હાલે કલાક તો મચ્યો થઈ એમાં મારો શું કરો હેડ હું તો ઉપર કરું ને મને રૂપિયો નહીં હાલે. એક તો પૈસા લેવા આવ્યા હતા એટલે જલ્દી આ બારી હોય તો ગોતતો હું મારો હારો જોઈશે 2 રૂપિયા લી. તારી મારો સ્વાદ નહીં જો
એની મોકલ 200 રૂપિયાનો રોલ થઈ ગયો. એની મોકલ બાયડીનો હિસાબ છે યારીસમાં ઘરી રાત પેલી એની બાયડી હિસાબ ગુજશે એના 500 કમાવા આવ્યા હતા ને 200 તો ખોયા. એની મોકલ શેઠ મત તો શેઠ પાસે આવે છે. ઓલો 200નો રોલ કરીને જતો રહે શેઠને કોણ. પિન્ટુ ભાઈ હા શેઠ શું લે પૈસા નહોતા 1000 રૂપિયા જમ એટલે આ એક કામે રાખ્યો તો ઈ મારો હારો પૂછમાં જ નતો રહ્યો મારે. ક્યાં કાશો હા લે આ કામે રાખ્યો તો મેં. ક્યાં આ હોય પિલર સાફ કરવાનું કોઈ વધા ભરવાનું એવું કરવા રાખ્યો તો. તારા દેશ રાશો અમે અમારે કીધું એમ કે એમ બે કામ કર્યા હતા ને પછી તમે પાસે પૈસા મને આવું મળે. એમ હોવે. એટલે ચમ રાશો તે એટલે મેં ઘડીક પૂરતો રાખ્યો તો કીધું આજનો દાડો મસ્ત હું શેઠ પાસે હલાવરાવું 400 રૂપિયા. કોણ હતું એ હમણાં એક છોકરો હતો. અને શું કરી ગયો બસ કાંઈ નહીં પિલર સાફ કરતો હતો. મારા બેટા કે હું બારી પૈસા આલી ના ઉરો ને એમ કરતા કરતા નાહી ગયો મારા 200 રૂપિયાની. તું 200 રૂપિયા આવવાનો હતો 500 રૂપિયા હોત ના આલવાનો તો હું 400 રૂપિયા મેં કીધું શેઠ પાસે લઈને હું આલું પડે. એટલે છે ને તારી હાજરીમાંથી અલગ થી અલગથી કે મારામાં હિમું છે ને આ. તો પણ મત તો પૂછીને રખવરાય કે ના રખવરાય તારે એટલે પણ શેઠ મિસ્ટેક થઈ ગઈ હવે શું કે કરવાનું શું તારે? કરી કોણ તું કોણ એટલે હમણાંનો કોઈ પતો છોકરો હતો ગામમાંથી. અરે રે તો પણ 200 રૂપિયા હાલતો તો શરમ ના આવી પણ મેં વળી કીધું ઓલે નાલી પાછા આવે હું તમે આલો છો તો એમાં હિમું લીસરા પાછા. તો તારું બૂટ મારી જીતો તો બરાબર નો થાય હું છે ને કઈ આલું તને કદાચ હાજરી આલું તારી સારું થઈ હું બીજે ક્યાંથી તને લઈને આવું તો મારે નુકસાન થાય મને બાયડી ઘરી મારી નાખે. તો ભલે મારતી હાહરા હતું તને તું યાદના લેવાના લાયક જ છે યાદના લેવા આવે ને ભાઈ નું કામ ને લાયક નથી તું ભાઈ આમ બીજા ના લીધે તમે અમે 100 રૂપિયા પકોડી ખાવા માંગે તો નથી હાલતું હોતું કોક દાડો રોજ અમારી ખાવી દે એટલે પણ તો શેઠ ના ના બરાબર ની પૂછ લાગ્યું તારું બરાબર નું તો બુઢા 60 રૂપિયા તારવા પડશે તારે મને હમણાં ઘરે રાત એ તો થોડી બહાર ખાઈ જાય પછી હું વાત એનો વિચાર કરું રોટલા ને અલગ કઈ ને હું ચો દઈશ. આમ ના આમ કોક ના પૈસા આલ છે ને તો ભીખ માગશો ભેણ થતું પૂછ્યા ઘાસ્યા વગર મજૂર રાખો તો પૂછ્યા ઘાસ્યા વગર પૈસા આલી ગયો એમ છે દાતારી ના છોકરા છો તમે એટલે હશે ભાઈ શેઠ હવે શું કરા તારે 200 રૂપિયા માંગતો તો ઈ કે હું 12 દિન આલી ના ઉરો મેં આલ્યા પડે. તમારા કરતા છેતર બાબુ હારું કોઈ માગવાત ના આવે હારું લ્યો હશે લ્યો તમે મને હાલે 15 રૂપિયા 60 રાત્રે રૂપિયા બાય હો તું ભોગવતી હો હું ભોગવીશ હા તો હશે રાડ લ્યો. એની મોકલ કિરણજી નું હોનું તો બૂસ મરી ગયું ગમે એમ વગાડો હવે.